લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એક તો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કરી રહ્યું છે. મારા પાસે પણ આજે એક રજૂઆત આવી હતી અંબિકા પાર્કની, પરંતુ આપના માધ્યમથી વોર્ડ નંબર 11ના રહેવાસીઓને, ખાસ કરીને અંબિકા પાર્કના રહેવાસીઓને હું એક વિનંતી કરું છું કે તમારા વોર્ડની અંદર ડીઆઈનું અને ડ્રેનેજનું પાઇપિંગ નવી નખાઈ રહી છે. નવી નખાઈ રહેલી પાઇપિંગ એટલે કે ડીઆઈની પાઇપ જ્યારે નવી નખાતી હોય ત્યારે રોડથી 4 ફૂટ નીચે જાય છે. 4 ફૂટ નીચે જાય એટલે આખો રોડને તોડવો પડતો હોય છે. પછી ડ્રેનેજની લાઈન નાખીએ છીએ અને ચોમાસું અત્યારે આવી ગયું. ચોમાસામાં 2 મહિના સુધી કોઈ પણ કામ ન કરવા એવી સરકારની અમને સૂચના, કાયદેસર અમે ન કરી શકીએ કારણ રોડ ન બનાવી શકીએ વરસાદના કારણે. એટલા માટે આપને મુશ્કેલી પડી રહી છે. દિવાળી સુધીમાં તમારા વોર્ડમાં સંપૂર્ણપણે ડીઆઈનું નેટવર્ક પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અમે 2 મહિનામાં રોડ પૂરા કરી દઈશું. તમારી મુશ્કેલી તમને પડી રહી છે એ અમારા માટે પણ દુઃખદ બાબત છે, પરંતુ જે વિકાસ કામો થઈ રહ્યા છે એના માટે આપને મુશ્કેલી છે. ક્યાંક પાણીના પણ પ્રશ્ન મારા ધ્યાનમાં આવ્યા, કારણ કે પાણીની ડીઆઈની લાઈન નાખીએ છીએ, ક્યાંક ડ્રેનેજના પ્રશ્ન આવ્યા. એટલે જ્યાં ડ્રેનેજનું ને ડીઆઈનું જ્યાં નવી લાઈનોનું નાખવાનું સેટઅપ થતું હોય ત્યાં નાની મોટી આ પ્રકારની ફરિયાદો આવતી હોય છે. પણ અમે એ ફરિયાદને સોલ્વ કરવાના અત્યારે પણ પ્રયત્ન કરીએ છીએ, પણ પરમેનન્ટ સોલ્યુશન દિવાળી આસપાસ આવી ગયા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.